સુરત શહેરમાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણીમાં લોકો મસ્ત બન્યા છે. પતંગ ઉડાવવાની મજાની સાથે સ્વાદિષ્ટ ઊંધિયું જલેબીનો પણ સુરતી લાલાઓએ લુફ્ત ઉઠાવ્યો છે. વહેલી સવારથી જ ઊંધિયું જલેબી લેવા માટે શહેરના વિવિધ ફરસાણની દુકાનો પર સુરતી લાલાઓની ભીડ ઉમટી પડી હતી અને ઊંધિયું જલેબી આરોગીને સ્વાદ શોખીનોએ ખુશી વ્યક્ત કરી હતી. મંદી અને મોંઘવારી વચ્ચે પણ સુરતી લાલાઓ ઉત્તરાયણ પર્વની ધૂમધામથી ઉજવણી કરી રહ્યા છે. શાકભાજી તેમજ તેલના ભાવમાં વધારાની અસર આ વર્ષે ઊંધિયાના ભાવ પર પણ વર્તાઈ હતી અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 500 રૂપિયા કિલો ઊંધિયું વેચાઈ રહ્યું છે. પરંતુ મંદી મોંઘવારીને માત આપીને પણ સુરતીઓએ ઉત્તરાયણની મોજથી ઉજવણી કરી હતી. સુરત શહેરની અંદર દરેક ઉત્સવ જે ઉજવાય છે એટલા આનંદથી ઉજવાય છે કે માનો કે ભાઈ જ્યારે ઘારી ખાવાનો સમય આવે ત્યારે લોકો ઘારી ખાય છે ને જ્યારે ઊંધિયું ખાવાનો સમય આવે, કારણ કે આ સિઝન એવી છે કે આ સિઝનમાં જ ઊંધિયું ખાવાની તમને મજા આવે. સૌને એટલો આનંદ થાય કે ભાઈ કંઈક મજા આવી સુરત ખાતે. ભાવ વધારામાં તો એવું છે કે સાહેબ હવે જે બજારમાં મળતું હોય એ જ કિંમતે આ લોકોએ ખરીદી કરવી પડતી હોય ને એ જ ખરીદી ને એ પ્રમાણે એ લોકો ભાવતાલ રાખતા હોય, કારણ કે દરેકનું વેચાણનો ભાવ જુદો જુદો તો રહેવાનો જ છે શહેરમાં. પણ જે સારું ટેસ્ટિંગ, ભલે ફેરી કોઈ વ્યક્તિ ભાવ વધારે લેતા હોય પણ ટેસ્ટ કેવો છે મેઇન વસ્તુ, ટેસ્ટ પર લોકો પૈસા ખર્ચે એમ છે આપણા સુરતીઓ.